નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 ડિસેમ્બર 2024 અત્યારના સવારના 8:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીક સક્રિય હોવાના કારણે ઠંડી પણ યથાવત રહેશે અને વાદળછાયું વાતાવરણ અત્યારે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। તો આગામી સમયની અંદર કયા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા છે, કયા વિસ્તારોમાં હળવું માવઠું જોવા મળશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે હાલ જે બંગાળની ખાડી છે તેમાં એક મજબૂત સિસ્ટમ અત્યારે સક્રિય છે, તેની જે અસર છે ધીમે ધીમે ઓછા વધતા પ્રમાણમાં એકાદ બે દિવસમાં ગુજરાતની અંદર આપણને જોવા મળશે। આપણે જોઈએ તો આજે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે। 26 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અસર કરી શકે છે, કારણ કે ધીમે ધીમે આગળ વધશે સિસ્ટમ અને વરસાદની શક્યતાઓ 27 તારીખ આજુબાજુ 26, 27, 28 તારીખની અંદર જોવા મળશે। તેની વાત કરીએ 27 તારીખની આપણે ખાસ અપડેટ જોઈએ તો વરસાદની જે તીવ્રતા છે તે જોધપુર, કોટા, ઝાંસી આ બધા વિસ્તારોમાં વધુ જોવા મળશે। સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી તેનો ટ્રફ લંબાશે, જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય, પાટણ હોય, હારીજ હોય, માણસા, પ્રાંતિજ, હિંમતનગર હોય, તેમજ ખાસ કરીને ભાટસણ, પાલનપુર, અંબાજી આજુબાજુના વિસ્તારો, ધાનેરા, આબુ રોડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર આજુબાજુના વિસ્તારો, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર, કડાણા, ઈડર તેમજ ખેડબ્રહ્મા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ એટલે કે માવઠું આપણને જોવા મળશે। ખાસ કરીને 27 તારીખે બપોર પછીની વાત કરીએ તો તેમાં ખાસ સૌરાષ્ટ્રના ભાગો સુધી વરસાદી ઝાપટા પડશે। તારાપુર હોય, ધોળકા હોય, ખંભાત આજુબાજુના વિસ્તારો હોય, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, કપડવંજ, મહેમદાવાદ તેમજ હિંમતનગર, મહેસાણા આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા રહેલી। હવે આપણે જોઈએ જીએપીએસ મોડલ અનુસાર 27 તારીખમાં કયા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે। બાંસવાડા, લુણાવાડા, દાહોદ તેમજ ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી આ જે બધા વિસ્તારો છે, મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ વધારે પડતો કોઈ વિસ્તારોમાં જોવા મળશે। બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછૂટી થવાની શક્યતાઓ છે। આગામી 1લી, 2જી તારીખની અંદર પણ સિસ્ટમની અસર આપણને જોવા મળી શકે છે। હવે આપણે જોઈએ ખાસ કરીને તાપમાન કેવું રહેશે, પવનની ઝડપ કેવી રહેશે। અત્યારનું આજનું તાપમાન જોઈએ તો ખાસ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા 14 ડિગ્રીથી લઈ ગાંધીધામ આજુબાજુ 16 ડિગ્રી, પાલનપુરમાં 18